નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર. નાસાનું રોમન સ્પેસ ટેલિસ્કોપ. નાસાનું શક્તિશાળી નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ બ્રહ્માંડના વિસ્તરણ અને એક્સોપ્લેનેટની અભ્યાસ માટે ટૂંક સમયમાં સ્પેસ એક્સના ફાલ્કન હેવી રોકેટ દ્વારા લોન્ચ કરવા માટે તૈયાર રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર પૃથ્વીના સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ. નાસાના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ અવકાશયાત્રીઓ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લઈ જવામાં આવેલા કેટલાક બેક્ટેરિયા અને ફૂગ ઠંડા અને છાંયડાવાળા વિસ્તારોમાં ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારત સ્પેસ વર્કશોપ 2026 ગુવાહાટીમાં આસામ વોટર સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારતના વિકાસ માટે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશેષ સ્પેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ સ્પેસ ડેની ઉજવણી. ભારતમાં ચંદ્રયાન 3ની સફળતાની યાદમાં નેશનલ સ્પેસ ડે અંતર્ગત દેશભરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આગળ વધીને વાત કરીએ તો પ્રકાશથી ચાલતા રોબોટ્સ. વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાનો શિકાર કરવા અને તેને એકત્ર કરવા માટે પ્રકાશથી સંચાલિત થતા અત્યંત સૂક્ષ્મ રોબોટ્સ વિકસાવવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશામાં ભારે વરસાદ. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્ર દ્વારા રાહત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક તાપમાનમાં ચિંતાજનક વધારો. દુનિયાભરમાં બદલાતી આબોહવા અને ગ્લોબલ વોર્મિંગની અસરોને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન એનર્જીના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંગલોની સુરક્ષા માટે નવી ટેકનોલોજી. એમેઝોન અને અન્ય જંગલોમાં ગેરકાયદેસર વૃક્ષારોપણ અને દાવાનળ અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સેટેલાઇટ મોનિટરિંગ વધારવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ. દરિયાની તોફાની અને બદલાતી મોસમ પેટર્નને કારણે ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠે મોનિટરિંગ કડક કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીઓના જળસ્તરમાં ફેરફાર. ચોમાસાની વર્તમાન સિઝનમાં દેશની મુખ્ય નદીઓમાં પાણીની આવક અને ડેમની સ્થિતિ ઉપર સેન્ટ્રલ વોટર કમિશન નજર રાખી રહ્યું છે. આગળ વધીને વાત કરીએ તો ડીએનએ મેમરી ડિવાઇસ. વૈજ્ઞાનિકોએ સામાન્ય ટેકનોલોજી કરતાં 100 ગણી ઓછી વીજળી વાપરીને ડેટા સ્ટોર કરી શકે તેવી ડીએનએ આધારિત મેમરી ટેકનોલોજી વિકસાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સુરક્ષા અને એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વધતા સાયબર જોખમો સામે રક્ષણ મેળવવા માટે વૈશ્વિક સ્તરે સુરક્ષાના નવા પ્રોટોકોલ બનાવવામાં આવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5G અને 6G તરફ ડગલા. ભારતમાં 5G સેવાના વ્યાપક વિસ્તરણની સાથે હવે ભવિષ્યની 6G ટેકનોલોજી માટે રિસર્ચ અને ટ્રાયલ ઝડપી બની રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ભારતના ડિજિટલ પબ્લિક પ્લેટફોર્મ્સ જેમ કે યુપીઆઈ અને ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે અને અન્ય દેશો તેને અપનાવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેમિકન્ડક્ટર મિશન. ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે નવા પ્લાન્ટ્સનું કામ નિર્ધારિત સમય મુજબ આગળ પણ વધી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી રસીઓનું સંશોધન. વૈશ્વિક સ્તરે વિવિધ અસાધ્ય રોગો અને વાયરસ સામે રક્ષણ મેળવવા માટે મોડર્ન mRNA વેક્સિન પરનું સંશોધન અંતિમ તબક્કામાં જોવા મળ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેલિમેડિસિનનો વ્યાપ. ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં ઘર બેઠા ગુણવત્તાયુક્ત તબીબી સલાહ મળી રહે તે માટે ટેલિમેડિસિન સેવાઓનો વ્યાપ મોટા પાયે વધારવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ પર ચેતવણી. વિશ્વ સ્વાસ્થ્ય દ્વારા દવાઓની બેફામ અને બિનજરૂરી અસરો સામે લડવા માટે ગ્લોબલ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્ય સેવાઓ. યુવાનો અને કામદારોમાં વધતા તણાવને ઘટાડવા માટે ડિજિટલ હેલ્પલાઇન અને કાઉન્સેલિંગ સેન્ટર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આગળ વધીને વાત કરીએ તો આયુષ ક્ષેત્રે સંશોધન.
પરંપરાગત આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિઓને આધુનિક સાયન્ટિફિક રિસર્ચ સાથે જોડીને નવી દવા વિકસાવવામાં આવી રહી છે. આગળ વધીને વાત કરીએ તો વૈશ્વિક પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન પ્રદાન. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓથી વિદેશ પ્રવાસીઓને આકર્ષવા માટે ઇનક્રેડિટેબલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP અમલીકરણ. દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શૈક્ષણિક નીતિ અંતર્ગત વ્યવસાયિક અને કૌશલ્યવર્ધક અભ્યાસક્રમોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સરહદી અને વ્યૂહાત્મક ચર્ચાઓ. ભારત અને અન્ય દેશો વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા, વેપાર અને સરહદી મુદ્દાઓ પર શાંતિપૂર્ણ મંત્રણાઓ ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ. અશ્મિભૂત ઇંધણ પરનું અવલંબન ઘટાડવા માટે દુનિયાભરમાં સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટમાં જંગી રોકાણ થઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 25/8/2026 આ મુખ્ય સમાચાર હતા. આપણે ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.